આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છના રાપરમાં દારૂ બંધ કરાવવા લોકોએ રેલી કાઢવી પડી છે। કચ્છના રાપરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોય ત્યારે પોલીસ ફક્ત હપ્તા લેવામાં વ્યસ્ત હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સામાજિક આગેવાન લખન દુઆની આગેવાનીમાં જ આ રેલી યોજાય છે। કચ્છના અનેક વિસ્તારોમાં લખન દુઆએ દારૂ બંધ કરી ચૂક્યા છે તેવી પણ રજૂઆત કરી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં હવે તે તો જાણવું મુશ્કેલ બન્યું છે। ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે કચ્છની છબી ખરડાઈ રહી છે। હમણાંથી દારૂ પીતા શીખી ગયા છે, 20 વર્ષના થશે ત્યાં સુધી મરી જશે। આ દેશનું ભવિષ્ય છે આપણે વાત કરીએ, એવું તો નથી કે ખાલી આપણી પોતાની સમાજની વાત કરીએ, વાત કરું તો દેશના ભવિષ્યની। આજે સાહેબ દેશી દારૂનો દૂષણ આપને મારાથી વધારે ખ્યાલ છે કે એટલી હદે ઘર કરી ગયો છે, બરોબર છે। ખુલ્લેઆમ સાહેબ હપ્તા લેવામાં આવે છે, બરોબર છે। એના પ્રૂફ મેં ડીવાયએસપીને આપ્યા છે ત્યાં આગળ રાજગોર સાહેબને, બરોબર છે। એટલે મને અહીંયા પ્રૂફ આપવાની જરૂરત નથી, જોતા હોય તો એ પણ આપી દઉં, બરોબર। હા, બરોબર છે। અને વિનંતી છે કે પોલીસનું જે કામ છે ઈમાનદારીથી પોલીસ કરે, હું કોઈ પોલીસનો દુશ્મન નથી, બરોબર છે। અને આદિપુરમાં જે ઘટના બની તો હતો મુદ્દો આરોગ્યનો, પોલીસે પોતા ઉપર ઢોળી લીધું અને એનું તમે એમ સમજતા હો કે રિએક્શન અહીંયા મળે તો એ માણસ હું નથી, સમજ્યા? મારું જે કામ છે કાયદાના દાયરા મારીને હું કામ કરવા વાળો વ્યક્તિ છું। આરોગ્યના મુદ્દા ઉપર એ લોકો પોતે છેડતી કરી, મારા પાસે બીજો કોઈ પાવર નથી, ઈમાનદારીનો પાવર છે, ઈમાનદાર માણસ છું, બરોબર છે। એટલા માટે કાયદાના દાયરામાં રહે, સંવિધાને સ્પીચ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સનો મૌલિક અધિકાર આર્ટિકલ 19માં આપેલું છે, એ થકી હું બોલું કે આદિપુરમાં જે બનાવ બન્યો એ થકી રાપર છે, ભચાઉ છે, માંડવી છે, ગાંધીધામમાં તો છેલ્લા હું 1.5 વર્ષથી લડું છું ગાંધીધામ પંચાયતમાં। કચ્છના તમામ તાલુકાઓમાં એક વખત હું લેખિતમાં આવેદનપત્ર આપવા ત્યાં દારૂબંધીની અમલવારી કડકાઈથી કરવામાં આવે। આજે 1.5 વર્ષથી લડું છું સાહેબ, હું છેલ્લા 6 વર્ષથી જીકે જનરલ હોસ્પિટલ માટે અદાણી સામે લડું। અદાણીનો પગાર આપણા ટેક્સમાંથી નથી થતો, આપને પગાર મળે છે, તમામ કર્મચારીઓને પગાર મળે છે, અમારા ટેક્સમાંથી મળે છે। એટલે વધારે હક દાવો અમારો થાય છે કે અમે પોલીસ સાથે રહી કે પોલીસને ક્યાંક ને ક્યાંક ખોટું કરતું હોય તો એમને ઉજાગર આપ શ્રી સાહેબ પાસે કરી, બરોબર। અને અમે કહીએ કે ભાઈ આ દૂષણ ખતમ કરાવો। 6 વર્ષથી હું લડું છું અદાણી સામે, સાહેબ એમની સામે પણ લડતો આવ્યો છું। 1.5 વર્ષ ત્યાં દારૂબંધી માટે 10 વર્ષ નક્કી કર્યા છે, આ કચ્છની પ્રજા માટે 10 વર્ષ નક્કી કર્યા છે કે દારૂબંધી માટે 10 વર્ષ સુધી કન્ટિન્યુ લડવાનું છે। અને જે પણ સમાજના લોકો, દરેક સમાજના લોકો સાથે આપવું। અને સાહેબશ્રીનો પણ જવાબ એકદમ વ્યવસ્થિત હતો કે નહીં લખનભાઈ, તમારી જે સમસ્યા છે, તમે જે વાત કરી છે, પબ્લિકની જે સમસ્યા છે એને અમે સોલ્વ કરવા માટે બેઠા છીએ। અને પોલીસનું કામ આ છે, પોલીસનું કામ એ નથી કે હપ્તા લેવા, પોતાનું ઘર સુખી તો જગ સુખી, એ કામ પોલીસનું નથી। આજે પોલીસ સ્ટેશનમાં ફરી પાછું એ કહેવા માંગુ છું પોલીસને કે મહેરબાની કરી અને જનતાના હિતમાં કામ કરજો। જનતાના ટેક્સથી તમારું ઘર ચાલે છે, મહેરબાની કરી અને એમ જનતાને ગુલામ ન સમજતા, જનતા જ્યારે પોતાની સમસ્યા લઈને આવે તો એમની સમસ્યા સાંભળો, અરજી લેવા જેવી હોય તો અરજી લો, ફરિયાદ કરવા જેવી હોય તો ફરિયાદ કરો। પણ જ્યારે બુટલેગર અહીંયા કને આવતો હોય ત્યારે અંદર ઓફિસમાં એસી વાળી બેસાડી અને એને ચાય પાણીની પૂછા કરીએ તો આ તમે કાયદાના વિરોધમાં કામ કરી રહ્યા છો સાહેબ, આ ખોટું કરી રહ્યા છો। એક ગરીબ માણસની સાંભળો, ન કે બુટલેગરની। કદાચ તમારો પગાર તમને ઓછો મળતો હોય કે ઓછો થતું હોય તો આવો, હું તમારા માટે લડાઈ લડીશ। અને ઓલરેડી મેં પહેલા પણ ટ્વિટર ઉપર હર્ષ સંઘવીને ટ્વીટ કરીને નાખ્યું છે કે દરેક પોલીસવાળાને 1 લાખ રૂપિયા પગાર મળવો જોઈએ, કારણ કે આ પણ માણસો છે, આ પણ કામ કરે છે પ્રજા માટે, આ પણ 24 કલાક કામ કરે છે। દરેક પોલીસવાળાને 1 લાખ રૂપિયા પગાર મળવો જોઈએ તો જ હપ્તાખોરી બંધ થાય સાહેબ। માટે પોલીસને પણ ખાસ કરીને એક વિનંતી છે કે અહીંયા કને આવેલા લોકોમાં કોઈને પરેશાન ન કરે, નકર પીએફ અને પેન્શન હું છીનવી લઈશ, એની જવાબદારી પણ લખન દુઆ લે, બરોબર? કોઈને પણ હેરાન ન કરતા, બુટલેગરોને સાચવવાનું બંધ કરો, આમ જનતાને સાચવો। તો ક્યારે પણ મારા જેવા વ્યક્તિને 150 કિલોમીટર કાપી અને અહીંયા કને અરજીઓ આપવા, આવેદનપત્ર આપવા માટે નહીં આવવું પડે। અને અમે પોતે વખાણ કરશું કે રાપર પોલીસના અધિકારીઓ એવા છે કે કોઈ પણ ગરીબ માણસ આવે એની પહેલી દાળ સાંભળે છે, એની પહેલી વાત સાંભળે છે અને બુટલેગરોને દોડાવે છે। માટે આવું કામ કરો કે પ્રજા વખાણ કરે, એવું કામ ન કરો કે પ્રજા તમને તરછોડે।